તો દમ નામની જે સંપત્તિ છે, જે ઇન્દ્રિયો જે ભાગાભાગ કરે છે એને વશમાં રાખવી, એ સંપત્તિ પણ આપણામાં દમ નામની સંપત્તિ પણ હોવી જોઈએ. બરાબર. અધિકારી બન્યા પછી સંપત્તિ જે ષટ સંપત્તિમાં સમદમ મન પણ આપણા વશમાં હોવું જોઈએ, ઇન્દ્રિયો આપણા વશમાં હોવી જોઈએ એ સંપત્તિના માધ્યમથી. અને પછી શ્રદ્ધા આવેલી, તો શ્રદ્ધા પણ જેમ બને અત્યારે શ્રદ્ધા એના કરતા પણ આવતીકાલે શ્રદ્ધા આપણી પાકી થવી જોઈએ. બરાબર. ક્યાંક શ્રદ્ધા ડગુ મગુ કરતી હોય અને ભરોસામાં ફેરવાતી ન હોય. શ્રદ્ધા છે ને એ વિશ્વાસ અને ભરોસામાં ફેરવાય. શ્રદ્ધા રાખી તમે, બરાબર, અને ભરોસો તો આવી ગયો એને કહેવાય કે હવે આપણને પાકો ભરોસો છે, અમને જ્ઞાન થઈ જ જશે. શ્રદ્ધા તો રાખી પેલી ગ્રંથમાં, ગુરુમાં, ભગવાનમાં, બધે શ્રદ્ધા રાખી અને હવે તમને ભરોસો આવી ગયો. વિશ્વાસ હતો એટલે પૂરો વિશ્વાસ હતો અને હવે વિશ્વાસ ભરોસામાં બદલી ગયો. બરાબર. તો એના માટે શ્રદ્ધાને પાકી કરવી પડે રોજ રોજ. તો ઈ પણ આપણું અંગ છે, સંપત્તિ છે આપણી. બરાબર. છેલ્લે આવશે કે આ સંપત્તિ છે એને કોઈ પીવે, કોઈ પીવણહાર. આને તો રસ કીધો છે, રોજ પીવાનો છે ઈ રોજ. એના વગર હવે આપણું આ ચારે ચાર દેહ છે, એ ચારે ચાર દેહની જે સંપત્તિ વગર ન હોવા જોઈએ. એને જ મોતીડા કીધા છે ને એને જ હીરલા કીધા છે. એ જ સાચી સંપત્તિ છે કે જે આપણને સુખી કરશે. બરાબર. આટલા દિવસ જે સંપત્તિ હતી એ આસુરી સંપત્તિ હતી કે આપણને દુઃખ દેતી હતી ને બંધનમાં નાખતી હતી. તો હવે આપણે જાગ્યા ત્યાંથી સવાર, એની સામે આપણી અંદર જ પડેલી જે દેવી સંપત્તિ છે એને જાગૃત કરવાની છે અને જાગૃત રાખવાની છે. બરાબર. તો હવે તિતિક્ષા જે છે એ સુખ દુઃખ ને સહન આટલું બધું હોય છતાંય સુખ દુઃખ તો પ્રારબ્ધ છે. હવે ડબ્બામાં જે ઘઉં તમે કાકરા વાળા નાખ્યા, પૂતળિયા વાળા નાખ્યા, તો ઈ જ આવશે. સાફ કરવા પડશે ને કાં તો એને ખાવા પડશે. બરાબર. તો ઈ સુખ દુઃખ જે છે ઈ પ્રારબ્ધ તમારું છે. ઈ છેલ્લા શ્વાસ સુધી કદાચ તમને તમારા ગયા જન્મના પ્રારબ્ધ સારા હોય, તમે સારા ઘઉં નાખ્યા હોય તો તમને ન આવે. તમે જો એમાં ઘઉંમાં ક્યાંક રહી ગયું હોય, ક્યાંક ચશ્મા પછડાયા ન હોય અને ક્યાંક કાકરો ને પૂતળિયું હાલી ગયું અને કાં તખડો ગરબે રમવા જવું હોય, ભાગાભાગી હોય, લગ્નમાં જવું હોય, કોકના ટીલામાં જવું હોય, તકડમાં ઘઉં સાફ કર્યા હોય ને કાં ભૂલમાં કે હવે પછી કરશું ને પછી ભૂલાઈ ગયા ને કોકે આવીને ઠલવી દીધું હોય એમાં ગમેલું સાફ કર્યા વગરનું, તો હવે ઈ કાં સાફ કરવું પડે અને કાં તો એને દળાવી નાખો ને પછી ખાઓ તો ઈ ભોગવજો. કડકડ થશે દાઢમાં. બરાબર. તો ઈ તો સમજાયું ને તમને બધાને. ઘઉં સાફ નહોતા કરે ને એટલે થાય મારી માં વેલબાઈ. હવે તમે દળાવો ને સાફ કરીને દળાવજો. બોલા હવે તમારા આવી તો ગયા, હવે તમે 2 કિલો 4 કિલો જેટલા દળાવો અને તમે દળાવ્યા ખાવાના. હવે તમે સાફ હવે દળાવા જાઓ ને તો એમાં પૂતળી ને કાકરા કાઢી નાખજો. ઈ પૂતળી અને કાકરા કિયા તમને કહું, આપણા અંદર જે પડેલું હોય ને આળસ હોય, પછી ક્યાંક જરાક કે ક્યાંક આપણે આળસ આવે, ક્યાંક કામ ક્રોધ લોભ ભય, બધા પેલો તો ભય કાઢો માંથી થઈ જશે. બસ હવે આ સંસારની અંદર આપણે આપણા મનથી જ આપણો અંદરનો પડેલો ભય છે, બાકી આપણને કોઈ કાંઈ કહેવા નહીં આવે ને કોઈ આપણું કરવાય નહીં આવે. આપણે આપણું કરીને આપણી જાતને, આપણા શરીરને, આપણા મનને બધી જગ્યાએ આપણે પરફેક્ટ યુક્તિ મુક્તિથી એને સમજાવીને આપણે હવે ભક્તિ ભજન કરી લેવું છે. બરાબર. આપણે જ્ઞાનની પ્રાપ્તિ કરવી છે. કોઈને નથી પૂછવા જવાની જરૂર કે નથી કોઈનાથી બીવાની જરૂર. બરાબર. આપણે સાચું કામ કરીએ છીએ અને બીજાને કરાવશું અને બીજા કરશે, આપણે સુખી થશું અને બીજાને રસ્તો બતાવશું, બીજાને પણ સુખી કરવાનો રસ્તો મળી જશે. તો આપણે હવે એ ધર્મના કામ કરવાના છે કે સ્વધર્મ કહેવાય કે હવે પોતે પોતાનું ધ્યાન રાખશે. બરાબર. જેથી કરીને તમારે આગળ એ જે ઘઉં તમારા જે આવી ગયા છે એ પણ તમે ફરીથી એને સાફ કરીને દળાવી શકો છો. બરાબર. તો હવે એ જે તિતિક્ષાને ફરી તમને સંપત્તિ એટલા માટે કહું છું કે છેલ્લે સુધી રાખવું પડશે અને છેલ્લે લાસ્ટમાં જ્યારે 162 દુઆએ પહોંચશું ને ત્યારે એ 160માં દુઆમાં પણ આ જ વાત આવશે પાછી
હે પીવે કોઈ પીવણ હાર. તો આ બધી જે પીવાની વસ્તુ છે છેટ સુધી. તો હવે એનામાં તો હવે 3 સંપત્તિ જે છે આપણામાં પરિપક્વ હોય તો પછી આપણે સુખ દુઃખ સહન કરવાની તાકાત ને બધું આવતું જાય. તો એનાથી હવે આપણે આગળ જશું. અને એ જન્મ બધા જે છે દેવાના બધા કારણો છે. અને જીવને જ્યાં સુધી અંદર પડેલો જે મળ છે, મળે એટલે મેલ, મલિન થયેલો દેહ છે, જે બગડી ગયેલી જે બધી અંદરથી પડેલી જે સંપત્તિ છે, અસુરી સંપત્તિના કારણે જીવમાં મલિનતા દેખાતી હોય એને પવિત્ર કરી શુદ્ધ આત્મા થઈ અને એને પોતાના દુઃખ મટાડવાના છે. તો ગુરુજી પાસે જઈ અને પ્રશ્ન કરે છે એવી રીતના કે આવા દુઃખો ગુરુજી મારા કેમ મટે, એમાં પૂછે કોઈ શિષ્ય ઉદાર. તો શિષ્યને ગુરુ પાસે પોતાના સાચા હૃદયથી, સાચા ભાવથી, પોતાપણાનો કે ભાઈ મારા ગુરુ છે આ, બરાબર. જેવી રીતના તમે તમારા ઘરની અંદર આ તમે જે છો એ તમારી માં હોય કે તમારા બાપ હોય, ભાઈ મા બાપ છે ને આપણા. તો નાનકડા અહીં ત્યારે આપણે મા બાપને કેમ આપણે પૂરા હકથી મારી માં છે એટલે એને મારી માને હું બધું જ મારું એને કહી શકું, જન્મજાત મને અધિકાર છે, બરાબર. કાંઈ પણ દીકરાને કોઈ પણ જરૂર પડી, તકલીફ પડી, સ્કૂલમાં કોઈક વસ્તુની જરૂર પડી, સાહેબે કંઈક મંગાવ્યું, ખર્ચાની જરૂર પડી, મોટો થાય ત્યારે એને કાંઈ પણ તો એ બીજાના કાકા બાપાને મામાને કે પોતાના બાપને કે તો એને ખબર છે કે મારો અધિકાર છે મારા બાપ ઉપર, મારે આ વસ્તુ મારે જોઈએ છે અને મારે એને સાથે વાત કરવાનો અને મારો અધિકાર છે, મારે જોઈએ છે. મારા બાપને નહીં કહું તો મારું કામ નહીં થાય, મારા બાપ જ મારું કામ કરશે અને મારા બાપને જ મને કહેવું પડશે. આ બધી વસ્તુ અલગ અલગ હોય. જો એક તો કે ઈ કામ મારા બાપ જ કરશે, બરાબર, અને ઈ મને જ કહેવું પડશે, બીજું કોઈ નહીં કહી દે, બરાબર. અને બાપ સિવાય બીજું કોઈ નહીં કરે એટલે મારા બાપને કરવું પડશે. 3 વસ્તુ થઈ ને. બીજા શું કામ કરે? ન કરે ને. તો મારા બાપ જ કરશે, મારા બાપને કરવું જ પડશે અને એ મને જ કહેવું પડશે. 3 વાત છે. બહુ ગહેરાઈમાં જવું પડે. ગહેરાઈઓથી કહેતા હોઈએ, સમજાવીને કહેતા હોઈએ તો આ ઉદાહરણ લાગુ તમને ગુરુને પડે છે, બરાબર. તમને હવે કાંઈ જોઈએ છીએ તો તમને જ કહેવું પડશે, તમને જોઈએ છીએ એટલે જે વસ્તુ હવે જોઈએ છીએ એ તમારો જ ગુરુ કરી આપશે તમને. જેને તમને ગુરુ તમે માન્યા હોય, ખાલી કંઠી બંધાવાથી ગુરુ બની નથી જતા. એ કંઠી ગુરુ હોય, મંત્ર ગુરુ હોય, બધું બરાબર છે, પણ પોતાના જે સદગુરુ હોય એ જેમ માં ને બાપ હોય ને એને એવા જ જે દુનિયામાં જે હોય જેને આપણે ગુરુ તરીકે સ્વીકારવા પડે. જે આપણને સાચું જ્ઞાન આપણે આ દુઃખોમાંથી આપણને મુક્ત કરે, જન્મના દુઃખોમાંથી મુક્ત કરે, આ જન્મની આપણી વેદનાઓ દૂર કરે, એને આપણે ગુરુ તરીકે સ્વીકારવા પડે. અને એ સ્વીકાર્યા એટલે હવે એ તમારો સ્વીકાર કરે, તમે એનો સ્વીકાર કરો, બરાબર. હવે તમારી બધી જ વાત સાંભળવી એનો ધર્મ છે, એની જવાબદારી છે. ધર્મ શું? એની જવાબદારી છે, કારણ કે તમે એને સમર્પિત થઈ ગયા છો, તમે એને ગુરુ માન્યા છે. હવે તમે એને ગુરુ માન્યા એટલે મા બાપથી પણ વિશેષ છે. હવે તમે જે હવે વસ્તુ આખી વસ્તુ તમારા જીવનની તમે તમારા મા બાપને ન કહી શકો, એ તમે તમારા ગુરુને કહી શકો, બરાબર. ગુરુ એટલે હદ સુધી એ ધરાવે છે જવાબદારી જીવની. કોઈ પણ જીવની, કોઈ પણ વ્યક્તિ પોતાનો શિષ્ય હોય એ શિષ્યની એટલી બધી જવાબદારી લે છે કે ગુરુની એની બધી જવાબદારીઓ ગુરુ ઉપર આવી જાય છે. તો હવે એ શિષ્યને પાકે પાયે ખબર પડી જવી જોઈએ કે આ મારા દુઃખ મારા ગુરુ જ મટાડશે, બરાબર. અને મારા ગુરુને મટાડવા જ પડશે અને એ વાત મને જ કરવી પડશે. 3 વસ્તુ આવી ને એટલે કીધું કે એમ પૂછે કોઈ શિષ્ય ઉધાર, બરાબર. આવા દુઃખો ગુરુજી મારા કેમ મટે, એમાં પૂછે કોઈ શિષ્ય ઉદાર ભાવ રાખી અને ગુરુ પાસે જઈ અને શિષ્ય પોતાના બધી મનની જ વાત કરી શકે, કોઈ પણ મૂંઝવણ વગર, બિનદાસી, પોતાના હકથી અને એની પોતાની એક અધિકારથી, બરાબર.
અધિકારથી ખબર છે કે મારા ગુરુને જ જવાબદારી છે અને મારો અધિકાર છે મારા ગુરુ પાસેથી મારા આ દુઃખનું હું નિવારણ કરી શકીશ. બરાબર, પોતાના અધિકારથી અને ભય મુક્ત થઈ અને ગુરુ પાસે જવાની વાત છે. તો હવે ગુરુ પાસે હું કોણ એ વિચારતા. હવે આ ગુરુ પાસે દુઃખ કેવા લઈને જવા કે મારા પગ દુખેરા ને પછી મારી કમર દુખેરી ને પછી મારું માથું દુખે ને મારું પેટ દુખે. તો કહેવત પડી કે દુખે માથું દુખે પેટ ને કૂટે માથું. હે તો અહીંયા શું દુખેરું એ ખબર પડી રહી કે નથી ખબર. કાંઈ નથી ખબર પડતી. શું દુખેરું એ જ ખબર નથી પડતી, પણ હકર લાગેરું ખાઈ પી સત્સંગ કરી રહ્યા ને પણ એ મટેરું ને એટલે હકર લાગે નહીં. પણ આપણે આખા શરીરમાં ઘણી વખત છે ને એવો દુખાવો થાય તો ખબર ના પડે કે શું થાય. બેચેની જેવું લાગે. ખબર બેચેની જેવું લાગે અને પછી ડોક્ટર કે શું થારું, ખબર નહીં સાહેબ, મજા જ નથી આવતી, મને ખબર જ નથી પડતી શું થારું, ક્યાં દુખેરું એ જ ખબર નથી પડતી, આખું શરીર દુખેરું મારું, મને ક્યાં દુખેરું ને ખબર જ નથી પડતી. બેચેની જે ડોક્ટર કહેશે કાંઈ વાંધો નહીં, સુઈ જા, ઇન્જેક્શન લઈ દે ને બાટલો ચડાવી દે, કેવી મજા આવી જાય. તાજા થઈ રહી. સાચી વાત, મજા આવી. ડોક્ટર તમે તો બધી જાણો ને, જાણકારો. એટલે અહીંયા એવું આવ્યું હવે કાંઈ ખબર નથી પડતી, કાંઈ હું જાણતો નથી. બરાબર, પણ મારા દુઃખો છે. કેવી વાત કરું, સાધુ પાસે હું કોણ એ વિચારતા. હું કોણ છું? બરાબર, તળે જન્મ તારા સર્વા. આવો જયારે પ્રશ્ન થાય ત્યારે એમ કહે છે અહીં કે જો એવો પ્રશ્ન થશે કે ભાઈ મને ખબર જ નથી કે આ બધું શું છે ને ક્યાંથી આવ્યો છે, આ શું કામ ભટકે છે આટલો બધો. બરાબર, આ બંધનનું કારણ શું છે, કર્મો એવા કયા કર્મો છે, ક્યાંથી બંધાણો છું. તો તમે મને કઈક રસ્તો બતાવો તો જેથી કરીને મને ખબર પડે કે હું કઈ જગ્યાએ બંધાણું છું, તો ત્યાં જઈને હાથ નાખું ને ગાંઠ છોડું મારી. ખબર વગર તમે શું છોડી નાખો? પગ બાંધ્યા હો ને હાથ છોડો ને હાથ બાંધ્યા હો તો પગ છોડો, તો કાંઈ ખબર ના પડે બાંધેલું ક્યાં કે છોડવાનું બીજું થાય. તો અહીંયા એમ કીધું મેં કે મને કાંઈ ખબર નથી, હું કોણ? સાધુ પાસે હું કોણ એ વિચારતા ટળે જન્મ મરણ તારા સર્વ. પછી શાંતિ દાંતિ ક્ષમાદિ લક્ષણવંતા ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ ગત કરવા. હવે અહીં તમે તમારા દુઃખ તો તમને ખબર પડી, પણ કયા ડોક્ટર પાસે જાશો? તો ડોક્ટર તો પશુઓના હોય, આગળ ડોક્ટર લખી દીધું હોય. પછી ડોક્ટર સ્પેશિયલ દાંતના હોય, સ્પેશિયલ પેટના હોય, કેટલી પ્રકારના ડોક્ટર છે કા. નાક કાનના અલગ હોય, પછી ડિલિવરીના અલગ હોય, ડિલિવરી ના હોય તો ડિલિવરીના જ હોય, પછી કિડનીના હોય કિડનીના જ હોય. એના બધા જે સર્જર હોય, સર્જર કરતા હોય, સર્જર ડોક્ટર સર્જન એ સર્જરી કરતા હોય ને એમડી ડોક્ટર હોય એ બધા રિપોર્ટ કરતા હોય અને રિપોર્ટના માધ્યમથી તે દર્દને પકડીને આપણે દવા દેતા હોય. તો ડોક્ટર ઘણા પ્રકારના હોય. એટલે કયા ડોક્ટર પાસે આપણને જવું એ અહીં બતાવે છે કે તમે કેવા ગુરુ પાસે જાશો. ગુરુના પ્રકાર પણ ઘણા છે. તો અમે ગયા ત્યારે અલ્પાઈ કાલે વાત કરતી હતી કે અમુક મહાધર્મમાં છે, રામાપીર વાળા છે, આખી આખી રીતે જાગે, કોળિયું કરે, સત્સંગ તો ખબર નહીં કે કેવો થતો હશે, આપણે તો ગયા નથી, ખબર નહીં, પણ એ લોકોના પાઠ પૂજા વાળા હોય, આખી રાત બધા એને, અને એ લોકો સતી જતી ને સતી સાથે જ જઈ શકે, સિંગલ કોઈ જઈ શકતું નથી એનામાં. ઈ ધર્મ એવો છે કે જતી સતીનો ધર્મ છે. જતી એટલે પુરુષ ને સતી એટલે સ્ત્રી. બરાબર, તો સ્ત્રી અને પુરુષ બે ભેગા જાય અને એ ભેગા જાય ત્યારે એ ધર્મમાં આગળ એને બોધ મળે. પાઠ મંડાય, આખી રાત પાઠમાં બે, અને પછી અહીંયાની જે ક્રિયા હોય એ ક્રિયા બધી ગુપ્ત ક્રિયા હોય અને એ કોઈ દિવસ જાહેરમાં એ બધી ક્રિયાઓ થતી નથી. ઓકે, તો ઘણા બધા ધર્મો હોય, તો તમારે કયા ગુરુ પાસે જાઓ? હવે હમણાં આપણે જાતે જો ઘણી બધી સંપ્રદાયો છે, બ્રહ્માકુમારી વાળા છે, પછી સ્વામિનારાયણ વાળા છે, અને ક્રિશ્ચન વાળા છે, ઇસ્લામ ધર્મ પણ છે. બરાબર, કેટલી પ્રકારના ધર્મો છે, કેટલી પ્રકારના ગુરુઓ છે, ધર્મ ગુરુઓ. જેટલી સંપ્રદાય એટલી ધર્મ ગુરુ. તો ગુરુ કહેવાય. બરાબર,
તો એ બધા ગુરુ જે જ્ઞાન આપવા માટે બેઠા છે, તો એ ગુરુ કેવા છે ને આપણે ગુરુ ગુરુ કરીને ગુરુ પાસે પહોંચી ગયા, પણ ગુરુ શેના છે ને કેવા છે એ જાણવું તો પડશે. ડોક્ટર કેવા છે ને શેના છે એ જાણ્યા વગર તમે ડોક્ટર પાસે ગયા અને પહોંચી ગયા, અને પછી ડોક્ટર ને એમ કહેવાય આવી તો ગયું ભલે ને દાંતનો ડોક્ટર છું તો શું થયું, એનું મારે પેટ જોવામાં શું વાંધો હોય, મારા 200 રૂપિયા શું કામ મંજાવું, બરાબર. તો જાણે અજાણે કોઈ પહોંચી ગયું તો એને તો ઇન્જેક્શન દઈ દે, દવાઈ દઈ દે. ઇન્જેક્શન તો બધાય ડોક્ટર પાસે હોય, થોડું ઘણું ડોક્ટર તો જાણતા હોય ને માથા પેટનું. પણ તમને કઈ મોટું દર્દ હોય ને ઊંધી થઈ જાય તો મોડું થઈ જાય ને. અંદર કાંઈક બીપી વધી ગયા હોય ને હાર્ટ એટેક આવવાની તૈયારી હોય અને તમે કોઈ સામાન્ય ડોક્ટર કને જાઓ ને એની પાસે મશીન ન હોય તપાસવાના, તમને જે ઇન્જેક્શન દઈ દે તો તમે વધારે બીમાર ન થઈ જાઓ. તો આ ધર્મગુરુ અહીંયા કને એટલા માટે કીધું છે કે જ્યાં ત્યાં તમે ધર્મગુરુ પાસે પહોંચી જાઓ તો તમારું જે બંધન છે ને, આગળ કડી આવી હતી કે વધે ખેદ ભેદ વાદી બોધથી, બરાબર. તો તમે જો ગુરુ તમને બરાબર ન મળે તો તમારો અંદર ખેદ વધી જાય, બંધન વધી જાય ખોટા, અને આપણે ભટકી જાય, રસ્તો ચૂકી જાય, ઘણો બધો સમય લાગી જાય પાછું વળવામાં. એટલે પેલું જ સમજવાની વાત કરે છે અહીંયા કે તમારા ગુરુ કેવા હોવા જોઈએ, તો કે શાંતિ, દાંતિ, ક્ષમાદિ એવા એના લક્ષણ, અને ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ અને ગત ગર્વ, 6 એના પ્રકાર કીધા. હા, 6 પ્રકારે ગુરુ પરિપક્વ હોવા જોઈએ. તો કે શાંતિ, કે આપણને જેની પાસે જે વસ્તુ હોય જ મળે ને, તમને શાંતિ મળે છે તો ચોક્કસ તમારા ગુરુ પાસે શાંતિ છે, એટલે તમને સત્સંગ દ્વારા શાંતિ તમને આપી રહ્યા છે, શાંતિનું દાન કરી રહ્યા છે. સમજી ગયું? તમને શાંતિનું દાન કરી રહ્યા છે, તો એમની પાસે હોય તો જ તમને આપે ને. જેની પાસે જે વસ્તુ હોય એ જ તમને મળવાની છે. ખાલી વાતો કરવાથી કે જ્ઞાનની જોઈને પુસ્તકમાં વાતો કરવાથી કોઈ વસ્તુ આપણને મળતી નથી. જેની પાસે જે હોય એ જ આપણને મળે છે, અને હોય તો જ મળે એ પણ નક્કી રાખવું, એટલે શ્રદ્ધા પાકી કરવી. જો આપણને મળે છે તો ચોક્કસ એમની પાસે હોવું જોઈએ, તો જ આપણને મળે. પછી આપણી કેપેસિટી કેટલી ને કેટલું લેવાય એ તો આપણા ઉપર આધાર છે. આપણું પાત્ર નાનું હોય તો આપણે થોડું સમાવી શકીએ, ઘણી વખત પાત્ર આપણા કાણા વાળા હોય તો નીકળી જાય, ખરે નહીં. ઊંધું પાત્ર હોય તો ઉપર રે નહીં. 3 પ્રકારે જે છે એ આપણી પાત્રતા ઉપર આધાર છે, પણ અનુભવ થયા વગર રે નહીં. અનુભવ તમને થાય કે ભાઈ શાંતિ હોય તો જ આપણને શાંતિ મળતી હોય, બરાબર. તો એક શાંતિ વતા કીધા, પછી દાંતિ વતા કીધા. દાંતિ એટલે દયાવાન, એ આપણા બધા જ જે આપણા લક્ષણો છે, આપણા કુકર્મો છે, આપણે જેવા છીએ તેવા મેલા છીએ, માંદા છીએ, બરાબર. જેવા છે એવા આપણો જે સ્વીકાર કરે અને આપણને એવી રીતના આપણા ઉપર દયા ભાવ રાખે, દાન કરે આપણને એની પાસે જે છે. એટલે આપણે જેવા છીએ એવા સ્વીકાર કરી અને એમની પાસે જે આપવાની જે એની ક્ષમતા છે, તો એવા ગુરુ. પછી ક્ષમાદિ, કે કાંઈ પણ ભૂલ થઈ તો તરત ક્ષમા કરી દે, કાંઈ વાંધો નહીં બેટા, આજે નહીં તો કાલે થઈ જશે, બરાબર. હિંમત રાખ, તું કાંઈ બીવાની જરૂર નથી, હું છું ને, બરાબર. કાંઈ પણ ભૂલ થઈ તો તરત ક્ષમા કરી દે ને. તો એવા જે છે એમાં લક્ષણ હોવા જોઈએ, બરાબર. આ 3 પ્રકારના લક્ષણ છે એના, બરાબર. શાંતિ, દાંતિ ને ક્ષમા આદિ બધા જ લક્ષણો એમાં આવી જાય. તો પછી ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ અને ગતવર, પછી 3 પ્રકાર બીજા છે. એનામાં શું હોવું જોઈએ બીજું, તો કે શાસ્ત્રનું બધું જ જ્ઞાન ધરાવે છે, બરાબર. જે ગુરુ જેનામાં શાસ્ત્રમાં કાંઈ પણ વાત આવે ને કાંઈ પણ આપણને પ્રશ્ન થાય તો શાસ્ત્ર સંમત, શાસ્ત્રમાંથી તમને મેળવી ગોતી અને પ્રમાણ સહિત કે ભાઈ આ જગ્યાએ તમારો પ્રશ્ન જો આ વખતે પણ થયેલો હતો આગળ, એ વાત અહીંયા આવી કે રામાયણની અંદર તમને જે પ્રશ્ન છે એ પ્રશ્ન સામેવાળી વ્યક્તિને પણ હતો, ભરતને હતો કે પછી ઉર્મિલાને હતો કે માંડવીને હતો કે કૌશલ્યાને હતો, રામને હતો, સીતાને હતો, વિભીષણને હતો કે પછી સુગ્રીવને, હનુમાનજીને, સબરીને, કેને કેવા ગૃહને, અનેક પાત્રો છે અંદર,
રામાયણમાં. તો એના જે પ્રશ્ન જે હોય અંદર એને જવાબ મળ્યા હોય રામાયણમાંથી, અને તમારો પ્રશ્ન એ જગ્યાએ ઉભો રહ્યો આવીને, તો હવે એ તમારો જે પ્રશ્ન છે એ સુગ્રીવનો પ્રશ્ન છે, સબરીનો પ્રશ્ન છે, કે ઉર્મિલાનો પ્રશ્ન છે, લક્ષ્મણનો પ્રશ્ન છે, કૌશલ્યાનો છે, કે કોનો પ્રશ્ન છે? દશરથનો પ્રશ્ન છે. કોનો પ્રશ્ન છે? એ પ્રમાણ સહિત જે તમને કરી આપે, બરાબર, કે એને આવી રીતનો એનો ઈલાજ થયો હતો અને એમાંથી નીકળવાનો આ માર્ગ હતો. એ રામાયણ બતાવે છે અને તમને એ ગુરુ પણ માર્ગ બતાવે પ્રમાણ સહિત. ભગવદ્ ગીતામાંથી પ્રમાણ આવી જાય, ભાગવતમાંથી પ્રમાણ આવી જાય, રામાયણમાંથી પ્રમાણ આવી જાય, ઉપનિષદ પ્રમાણ આવી જાય. એ તરત જ તમને પ્રમાણ સહિત, તમને એના ઉદાહરણ સહિત, કથા સહિત તમને એ તમને માર્ગ બતાવે. એને શું કહેવાય? કે ક્ષત્રિય. બરાબર. એ ગુરુ જે છે કે ક્ષત્રિય ગુરુ છે, કે શાસ્ત્રનું જ્ઞાન ધરાવે છે. અને પછી બ્રહ્મનિષ્ઠ, કે જેને બ્રહ્મ જ્ઞાન આંખોમાં ઝલક મારે છે. હવે એને જેને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે. તો તમને બ્રહ્મ જ્ઞાન થાય છે, તો એ બ્રહ્મ જ્ઞાન તો જ થાય કે તમારા ગુરુ પાસે હોય તો તમને થાય ને થાય. આ જન્મમાં નહીં તો આગલા જન્મમાં પણ થાય. તમે તમારી તીવ્રતા રાખો અને પૂરેપૂરા જઈ અને તમે તેમાં ચરણ સેવા તો બહુ ઉત્તમ છે બ્રહ્મ જ્ઞાન માટે. હું તમને આ ચોખ્ખા શબ્દમાં કહું છું, બધાને ન કહેવાય. ચરણની સેવા જે બ્રહ્મનિષ્ઠ, આવા 3 પ્રકારે જે ગત ગર્વ છે, બ્રહ્મનિષ્ઠ છે, ક્ષત્રિય છે, આવા ગુરુ જો તમને જીવનમાં ક્યાંક મળી ગયા, તમને આ સૃષ્ટિની અંદર આવ્યા પછી તમને આવા જો ગુરુ મળી જાય, શાંતિ, દાંતિ, ક્ષમાદિ, પછી ક્ષત્રિય, બ્રહ્મનિષ્ઠ અને ગત ગર્વ, આવા જો ગુરુ તમને મળી ગયા તો એની ચરણ સેવા કરો, એના પાદુકાનું પૂજન કરો, સતત એમનું ધ્યાન કરો. એના ચિત્તમાં તમારું ચિત્તપૂર્વક એની મૂર્તિ તમારા નજરમાંથી જવી જ ન જોઈએ. સતત એ ગુરુનું ધ્યાન કરો. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. ઉપનિષદનો શ્લોક છે ને આ, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ. શું આવ્યું? મોક્ષ મૂલમ ગુરુ પદમ. મોક્ષ શેનાથી થાય? બ્રહ્મ જ્ઞાનથી. બ્રહ્મ જ્ઞાન ક્યારે મળે? મોક્ષ મૂલમ ગુરુ પદમ. ગુરુના ચરણ. હા, ચરણ પૂજન. તો શાસ્ત્રો આપણને સીધું કહીને બતાવે છે. તો મોટી વાત છે. તો આવા ગુરુ આપણને મળી જાય તો એનું મૂર્તિનું ધ્યાન કરવું અને એને પાદુકાનું પૂજન કરવું, પછી એના શબ્દો મહાવાક્ય સમાન સતત એનું મનન કરવું, અને એના સમય મળે તો એની ચરણ સેવા જો મળે, પ્રાપ્ત થાય, જો આપણે સદભાગી હોઈએ તો જ આપણને ચરણ સેવાનો લાભ મળે. નહીતર જો પુરુષ દેહ હોય તો સ્ત્રીઓને ચરણ સેવાનો લાભ મળે એવું જરૂરી નથી. બરાબર. અને સ્ત્રી શરીર હોય તો કોઈ પુરુષની ઈચ્છા હોય કે મારા ગુરુના હું ચરણ સેવા કરું તો એને મળે એવું જરૂરી નથી. બરાબર. ન પણ મળે તો એનું પ્રારબ્ધ. પણ આપણે કદાચ મળી જાય, આપણા સજાતિમાં કોઈ આપણા ગુરુ હોય, આપણે સ્ત્રી જાતિના છીએ અને ગુરુ આપણે સ્ત્રી જાતિના હોય અને આપણે કોઈ વિઘ્ન ના આવતો ચરણ સેવાનો, તો આપણે કરવાનો જો અવસર મળ્યો હોય તો આપણે બહુ જ મોટા સદભાગી છીએ, મોક્ષના અધિકારી છીએ આપણે, એવું શાસ્ત્ર આપણને કહે છે. એટલે હવે કે કેવળ ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠથી અંધુ પંગ સમશ્રદ્ધા ન થાય, માટે મુંડક ઉપનિષદને ગીતા ઉભય વિશેષણ વાળાને ગાય. જો કેવળ ક્ષત્રિય હોય, બરાબર, કે શાસ્ત્રનું જ જ્ઞાન હોય, ખાલી જોઈ ચોપડી વાંચી શ્લોક બોલે, એની ફોડ કરે, તમને સમજાવે, બરાબર, પછી ચોપડીમાં શ્લોક બોલે, એની ફોડ હોય જોઈને ફોડ કરે ને વળી તમને સમજાવે, શ્લોક પછી શ્લોક હાલે જતા હોય છે, જે રીતના કે હું તમને સમજાવું રહી, બરાબર. હું તો વળી મારું અંદરનું ઘણું કવરી, ઘણા તો પછી ખાલી શાસ્ત્રમાંથી જ તમને ઓલું કરતા હોય. ક્ષત્રિય હોય ને એને શાસ્ત્રનું જ્ઞાન હોય, આ જગ્યાએ આ વાત લખી લઈએ, અને ઈ હોય ઋષિ મુનિની અંદરની હોય, અને અમારે કહી દેવામાં શું વાંધો હોય તમને, બરાબર ને? તમને તો ભયો થઈ જાય, ઓ આવી કેટલી બધી મોટી વાત છે, શાસ્ત્રની વાત શું નાની સુની હોય? તો આપણે કેવા અંદરથી આમ એકદમથી આમ આનંદ ખુશી થઈ જાય કે કેટલી મોટી વાત કરી આ મહાત્માએ, બરાબર. પણ એ કેટલું હોય, ક્ષત્રિય હોય તો એ કરી શકે એવી વાત, એમાં કઈ નવાઈની વાત નથી. એવું અહીંયા આપણને સમજાવવા માટે, સાવધાની માટે આપણને સાવધાન કરે છે.
તો ખાલી શ્રોત્રિય હોય જે શાસ્ત્રનું જ્ઞાન ધરાવે છે એવા નહીં, પછી ખાલી બ્રહ્મનિષ્ઠ હોય. હવે બ્રહ્મનિષ્ઠની પણ ટોકરો મારી દીધી અહીંયા કે ભાઈ ધ્યાન કરી કરી કરીને પોતાને સમજાઈ ગયું, અંદરથી ખબર પડી ગઈ કે શૂન્યથી પાર નીકળી ગયા હોય ઘણા કે હવે અનુભૂતિ થતી હોય બેઠા બેઠા, અને પછી બારે આવીને કે મને બધો અનુભવ થાય છે. ભાઈ બધાને શું અનુભવ થાય છે કે તો કરો. હવે એમની પાસે કોઈ શાસ્ત્રની, કોઈ જે શ્રુતિઓની, જે ઉપનિષદની કે કોઈ વાત જ નથી, એને કોઈ જ્ઞાન નથી એને સમજાવવા માટેનું કે તમારી વાણીમાં, વેખરી વાણીમાં એ શાસ્ત્રની ભાષા માધ્યમથી તમને આ સમજાવી શકે. બરાબર. તો એવા બ્રહ્મજ્ઞાની જે હોય, બ્રહ્મજ્ઞાનની વાતો કરે, એટલે શાસ્ત્રમાં કીધું કે જે ખાલી બ્રહ્મજ્ઞાનની વાતો કરે, શાસ્ત્રનું જ્ઞાન ન હોય, એને બ્રહ્મજ્ઞાન થયું જ ન હોય. સમજાઈ ગયું? ખાલી વાતો કરવા વાળાને એને બ્રહ્મજ્ઞાન થયું ન હોય, એને શાસ્ત્ર પ્રમાણિત એને વાત કરવી પડે એને, તો એ બ્રહ્મજ્ઞાન સાબિત થાય છે. અહીંયા એવું કીધું છે કે ખાલી શ્રોત્રિય હશે ને ખાલી બ્રહ્મનિષ્ઠ હશે, તો જેમાં આંધળો જે રસ્તો પાર નથી કરી શકતો એને પગની જરૂર પડે. બરાબર. અને પાંગડો છે રસ્તો પાર ન કરે, એને પગની જરૂર પડે, અને આંધળાને આંખની જરૂર પડે. એટલે બે ને જો સહારો મળી જાય, આંધળાને ઓલો પાંગડો મળી જાય અને પાંગડાને આંધળો મળી જાય, એટલે આંધળાનો પગ તો હતા એ પાંગડાને મળી ગયા. પાંગડો શું કર્યું? તો ઓના ખંભા ઉપર બેહી ગયો. બરાબર. અને હવે ઓલો એને આંખ દેખી નતો શકતો, આંધળા ઈ પાંગડાની આંખ તો આંધળાને કામ આવે ને. હોય તો અંધપંગુ શ્રદ્ધા ન થાય. એટલે આંધળો ને પાંગડો બે ભેગા થાય તો એના ઉપર કોઈક વિશ્વાસ કરી શકે અને સામે પેલે પાર પહોંચી જાય. કે છે આંધળો ને પાંગડો બે આવેરા, સહી માર્ગે જાયરા, તો બે રસ્તો જોઈ લો હે. એટલે બે ની આંખ, એકનો આંખ બન્યો ને એકની પાંખ બની. એટલે શ્રોત્રિય ને બ્રહ્મનિષ્ઠ બે અંદર જોઈએ. હા, બે હોય તો તમે શ્રદ્ધા રાખો, નહીતર નહીં. બરાબર. હા, બે ખપે. આંધળા કને પગ જોઈએ ને પગ કને, એટલે આંધળાને પગ છે નહીં તો ઈ આંધળાને આંખ નથી તો એને માથે ઓલાને બેહાર્યો, અને આને પગ નથી એટલે આંધળાના ખભા માથે બેહીને એને પગનો આશરો લીધો. તો હવે કોક માણસ વિશ્વાસ કરી શકશે કે ઈ પૂછે કે ભાઈ તમે રસ્તામાં બરાબર હાલે આયા ને રસ્તો બરાબર હે? તો કે હા રસ્તો બરાબર છે. કોણ કહેશે? કે આંખવાળો કહેશે. બરાબર. અને હવે રસ્તો બરાબર ત્યારે જ ઓલો હાલી શક્યો હોય ને ઓના ભરોસે. ઓલે બે એકબીજા માટે ભરોસો કરી રહ્યા કે ઓને ખબર હે કે આ જોવા વાળો જોવે રહ્યો અને હું હાલવા વાળો હાલું રહ્યો. તમને બધાને સમજાય તો રહ્યું ને? અરે વાહ, ક્યા વાત હે. અંધપંગુ શ્રદ્ધા ના થાય એટલે મુંડુક ઉપનિષદની અંદર ઉપનિષદની વાત છે અહીંયા, અને ગીતામાં પણ આ બે વાત આવે છે. એટલે એમ કીધું છે કે આ શબ્દ મુંડુક ઉપનિષદ અને ગીતા એ બે ભેગા થઈ અને આ વિશેષણની વાત કરે છે. બરાબર. આ વિશેષણો છે કે આ બધી વસ્તુ આપણને ધ્યાનમાં રાખવી પડે. કોઈ માણસ એમ કહેતું મને જ્ઞાન થયું હે, તો તમને શું જ્ઞાન થયું એ વાણીથી બોલી નથી શકતું, તો એનો ભરોસો કરાય નહીં. પૂરેપૂરું બધું જ એનું એ જે કરે છે એવું આપણાથી થાય નહીં. બરાબર. હા. અને જે ખાલી શાસ્ત્રની જે વાત કરે કે ભાઈ એનો અનુભવ આપણને, એની એક પણ વાત ના સમજાય, એની અનુભૂતિ આપણામાં ના આવે, આપણે કોઈ વસ્તુ સમજાય જ નહીં, તો પણ સમય બગાડવો વ્યર્થ છે. સમયને બગાડાય નહીં. બરાબર. જ્યાં સાચા ગુરુ હોય એની શોધ કરવી અને એમની પાસે જવું, એવું આપણે શરૂઆતથી ઈ હાલે છે અહીંયા પ્રસંગ. હા, તો ઈ પ્રસંગ હાલે છે કે કેવા ગુરુ હોવા જોઈએ. કે શિષ્ય એમ કહે છે કે સાધુ પાસે હું કોણ વિચારતા. સાધુ એટલે ગુરુ કે કોઈ સાધુ હોય તો જ તમે ગુરુ કરી શકો ને એને. કોઈ પણ માણસને તમે ગુરુ કરશો તો એમાં સાધુના લક્ષણો છે. પછી સંસારી હોય કે પછી ગ્રસ્તી હોય કે સંન્યાસી હોય, સાધુ હોય સાધુના વેશમાં હોય કે સંસારીના વેશમાં હોય, પણ એ જે છે અંદરથી સાધુ છે, એનામાં સાધુના ગુણ છે, બ્રહ્મનિષ્ઠ છે, પછી શ્રોત્રિય છે, ગતગર્વ છે, જે જ્ઞાન ધરાવે છે. ભગવાન કૃષ્ણ તો ગ્રસ્તમાં હતા ને. બરાબર. પણ સાધુ કહેવાય એને, જેનામાં જ્ઞાન હોય, જે આવી રીતના જેનો જે હોય એ સાધુ કહેવાય. એનો સાધુનું લક્ષણ છે આ. સિલવંત સાધુને વારે વારે નમીએ પાનભાઈ. સંન્યાસી અને સાધુમાં ફરક હોય. સાધુ એટલે સાધુ. બરાબર. પૂર્ણ, જે પૂર્ણ છે
એને સાધુ કહેવાય. સંન્યાસી સાધુ હોય એવું જરૂરી નથી. સંન્યાસી કોણ છે? કે વિરક્ત છે. કોઈ સંકલ્પ નથી, કોઈ વિકલ્પ નથી, એને કાંઈ છે જ નહીં. હવે એને કોઈ આગળ નથી, પાછળ નથી, કાંઈ છે જ નહીં. બરાબર, એ સંન્યાસી છે. એવો છે, સંકલ્પ રહિત છે, કોઈ સંકલ્પ નથી હવે એને, કોઈ ઈચ્છા નથી, વિરક્ત. અને જે સંત છે એ સંત તો એક સજ્જન છે. સજ્જન કે જે માણસમાં કોઈ તંત નથી, ચાલશે, ગમશે, ફાવશે, દોડશે, એને સંતની ઉપમા આપી શકીએ આપણે. સંત સાધુ હોય એવું જરૂરી નથી. કે જેને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું, એ પોતાને માને છે કે મને હવે જે જોઈતું તે મળી ગયું, અને મને શાંતિ છે હવે, અને હું મારું શાંતિથી ભજન કરું છું, મને હવે બીજું કાંઈ જોઈતું નથી, હવે મને ભક્તિ જ કરવી છે, અને મને શાંતિ છે, અને મને ભગવાન મળી ગયા છે, એવું કહેતા હોય અને ભક્તિ કરતા હોય, અને ખરેખર એને શાંતિ મળી હોય એના મનથી, એને અને શાંત છે મન એનું, બીજે ક્યાંય આવી વિષયોમાં ભટકતું નથી, ભગવાનમાં ઓતપ્રોત છે, લીન છે, સત્સંગ કરે છે, રોજ બીજાને કરાવે છે, બીજા સત્સંગ સાંભળે છે, એને શું કહેવાય? સંત. બરાબર, હા, એને સંત કહેવાય. હવે એના જીવનમાં બીજો કોઈ તંત નથી, કાંઈ મેળવવાની કોઈ આશા. તો સંત છે અને સાધુમાં ફરક છે. અહીંયા સાધુ શબ્દ વાપર્યો છે. સાધુ તો સાધુ છે, બરાબર, હા, તો એ પૂર્ણ છે. એટલે હવે એ એવી રીતના એને અહીં વાત કરી છે કે એવા સાધુ હોય એની પાસે જવું અને આપણો પ્રશ્ન કરવો. કેવી રીતના જવું? હવે કે છે તમે જાઓ તો છો, પણ ઠાઠમાઠ થઈને જાઓ, પાઘડી પહેરીને જાઓ, કમર કસીને જાઓ. કેવી રીતના તમે જાઓ છો? શું લઈને જાઓ છો? અને કેવી રીતે જાઓ છો? એમાં ભાગવતનો પ્રમાણ આવે ને, રાહુગણ જતો તો પાલખીમાં બેસીને, પછી જળભરતનો ભેટો થયો, અને જળભરતે કીધું કે તું જ્ઞાન પ્રાપ્ત કરવા જાય છે, 4 જણા તને ઉપાડી જાય છે, તો એના ઋણમાંથી ક્યારે મુક્ત થઈશ? ક્યારે તું જ્ઞાન પ્રાપ્ત કરીશ? આવી રીતના જ્ઞાન પ્રાપ્ત કરાય? તો પ્રથમ તો ઈ જ હતી ને ટકોરેની. એને રોકટોક કરવા લાગ્યા કે ભાઈ તું કેમ હરખો નથી હાલતો, અને મને વાગી જાય છે માથામાં, અને હવે આટલું બધું એના ક્રોધ હોય, આટલા બધા અંદરથી હોય, તો કેવી રીતના જ્ઞાન પ્રાપ્ત થાય? પેલા તો બધા વિકારો છોડવા પડે ને અંદરથી. આપણે આપણી જાત સાથે આપણે કેવી રીતના જાવું અહીંયા અહમ છોડીને, કે એ બધું હવે આવશે. બરાબર, ગુરુ પાસે જાય તો છીએ, પણ કેવી રીતના જાશું? તો કે સમિધાદિ ઉપહાર લઈ હાથમાં, કરો સેવા પ્રશ્ન પણિપાત. કીધું એને. પવિત્ર થાય છે. તો ઈ બધું સમિધમાં આવે, સમજાય? સમિધ આદિ ઉપહાર લઈ હાથમાં, કરો સેવા પ્રશ્ન પણિપાત. પેલી સેવા કરો, સેવાથી ગુરુને પ્રસન્ન કરો. તમારો પ્રશ્નનો ઉત્તર તમને મળશે કે નહીં મળે? તમે અધિકારી છો કે નહીં એની સાથે વાત કરવાના? તમે કેવી રીતના વાત કરી શકશો સીધે સીધા? તમારી વાત સાંભળશે કે નહીં સાંભળે? તમને હોંકારો દેશે કે નહીં? તમે ભયભીત છો અંદરથી. હા, હવે આવ્યો ને શબ્દ કે ભય, જે ભય છે ઈ તમને ક્યાં નડે છે? અહીંયા નડ્યો ને? હે? તો આપણો દુશ્મન નથી હોય? ઈ દુશ્મનને કાઢવો તો પડશે ને? એના માટે પણ ભજન કરવું પડશે. હવે ઈ જે દુશ્મન જે છે આપણો, આપણે સીધી વાત કરવાની, તો અંદરથી ભય છે કે મારો પ્રશ્ન જે છે એ હું કેવી રીતના પ્રશ્ન કરીશ, એને મને પ્રશ્ન કરતે આવડશે કે નહીં આવડે? મારે એ બધું અંદર, આપણે અંદરથી જે ભય છે, અંદરથી બિનવાસથી આપણે આપણી જેવી મનની વાત હોય નથી કરી શકતા, એનું કારણ આપણો પોતાનો પડેલો ભય છે. એ ભય પણ અસુરી સંપત્તિનો એક પ્રકાર છે. 6 પ્રકારની જે અસુર, કામ, ક્રોધ, લોભ, મોહ, ભય. એ ભય નામનો જે અંદર જે પડ્યો છે, એ પણ એક પ્રકારનો આપણો અસુર છે, આપણો દુશ્મન છે આપણો. બરાબર, તો એ ભય કેવી રીતના નીકળે? તો અહીં તમે એને ઉપાય બતાવ્યો છે, કરો સેવા. સમજાઈ ગયું? સેવા કરવાથી ગુરુ પ્રસન્ન થશે. તમે સાધના કેવી કરો છો, ભજન કેવું કરો છો, તમે આવીને કયો છો, પ્રમાણ શું તમારા વચ્ચે ને ગુરુ વચ્ચે? તમે કેટલું ભજન કરો છો, તમારું અંતકરણ સાફ છે કે નથી, તો ગુરુ જોઈ લીધું તમે આવ્યા ને. અને જે ભજન કરે એ કોઈ દિવસ પોતાના મોઢે કે નહીં મેં આટલું કર્યું, પણ એ દેખાઈ આવે એના રૂવાટામાં, એના અંગમાં, એના શરીરમાં, કે જે ભજન કરે એ સેવા કર્યા વગર રહી જ ના શકે. એને
ગુરુના આશ્રમમાં સેવા જ દેખાય. હા એ ક્યાંય આડાવડા ખૂણા ખાંચા બીજા જોવે નહીં, એને સેવા જ ગોતાય. ઈ દ્રષ્ટિ ગુરુની બધે ફરતી હોય અને ઈ જીવને ઓળખી જાય અને એની આત્મા અને ઈ શિષ્યની આત્મા એક થઈ જાય એટલે ભય નીકળી જાય. બરાબર શિષ્યને પ્રશ્ન ન કરવો પડે ને, કદાચ પ્રશ્ન કરે તો હૃદયને ફરતા પ્રશ્ન કરી શકે ઈ. બરાબર બરાબર. હા તો આ બધા જે છે એ એટલા મોટા પ્રતિબળો છે, હા એટલા બધા મોટા જે અનુબંધ કહેવાય ને અધિકારીના, અધિકારીનો જે અનુબંધ જે છે, હા અધિકારી નામનો જે અનુબંધ છે એના જે 4 પ્રકાર દોરડા છે, એમાં મજબૂતમાં મજબૂત દોરડું હોય તો આ સેવાનું છે. હા તો સેવા પ્રશ્ન પણિપાત. પછી જનકરાયે પ્રભુદે જઈ કહ્યું, એકાદશે સ્કંદ ભાગ એનું પ્રમાણ છે. જનક રાજાએ પ્રભુદને જઈ કહ્યું હતું, એકાદશ સ્કંદની અંદર ભાગવતમાં આ પ્રમાણ છે, જોઈ લેવાનું કે ભાઈ આ પ્રસંગ આટલો મોટો કેવી રીતના અહીં કહેવામાં આવ્યો છે. તો એ ભાગવત પ્રમાણ દે છે અને ભાગવતની અંદર એ આખું પછી આખું અહીંયા એક ઉદાહરણ તરીકે લીધું અને એના સાધુકને જઈ પૂછવું, મારા જન્મ મરણ ટળે કેમ. આવા સાધુના પ્રકાર બતાવ્યા અને પોતાના પ્રશ્નની વાત કરી છે. પ્રશ્ન પણ એવા જ કરવાના કે મારે બંધન મુક્ત થવું છે અને મારા જન્મ મરણના જે ફેરા છે એ મારે ભરવા છે. કોઈ ઉત્તમ શિષ્ય જ આ પ્રશ્ન કરી શકે. પૂછતા મળવાનો ઉત્તર એટલો, નિજ સ્વરૂપ જાણે ઠીક છે. તો હવે આ પૂછે અને એનો જવાબ જડે તો આગળ આવા સત્સંગ થાય. ત્યાં આવા પ્રશ્ન ન થાય ત્યાં સુધી આવા સત્સંગ ન થાય. બરાબર. એટલે કેવા પ્રશ્ન હોવા જોઈએ અને કેવા ઉત્તર હોવા જોઈએ, પછી જ આ ગ્રંથના અધિકારી છે, આ ગ્રંથમાં જવાય છે અને આપણે બંધન મુક્ત થઈએ છીએ. એવું આનું આપણા જે રામબાબાએ જે પંચીકરણને સરસ મજાની આવી જે એને રચના કરી છે, બધા જ જે વેદાંતના જે શાસ્ત્રો, પ્રમાણો, ઉપનિષદો અને મૂળ જે જ્ઞાન જે છે એનો નિચોડ કરીને આ એક નાનકડી પુસ્તિકામાં ઘણું બધું જ્ઞાન આપણને મળી જાય એમ છે. તો આપણે હવે આજનો સમય પૂરો થાય છે અને હવે આપણે જે ગુરુના અહીંયા જે વ્યાખ્યા હતી કે કેવા ગુરુ હોય, પછી ગુરુ પાસે જઈ ત્યારે આપણે શું શું લઈને જવું પડે, કેવી રીતના જવું પડે, ગુરુના લક્ષણ કેવા હોય, આપણે આપણો ભાવ કેવો હોય, એ બધું અહીંયા વર્ણન આવ્યું છે. અને હવે વળી પાછું વર્ણન આપણે એક વખત આ પંક્તિ આપણે ન સમજાતી હોય એટલે પંક્તિ આપણે ફોડ કરીને સમજાવવું એટલા માટે કે ગુરુ આને ભલીભાંતિ જાણે છે, કોઈ સંત ભલીભાંતિ જાણે છે, કોઈ સાધુ આવી વાતો બધી ભલીભાંતિ જાણે, એ પોતાના અનુભવ સહિત આપણને સમજાવવાની કોશિશ કરે એટલે આપણે જલ્દી સમજાઈ જાય. સીધું ન સમજાતું હોય અને બધું સમજાય, જે સમજાય એને ગાંઠે બાંધવાનું. આ વસ્તુ ભૂલીને ભાગી જવાની નથી. જો સુખી થવું હોય તો આટલી જે સમજણ ધીમે ધીમે ગાંઠે બાંધવી પડે. બરાબર. ગાંઠે બંધાતી જાય, કોઈ વસ્તુ ભૂલી જવાની નથી. આશ્રમે આવો ત્યારે સેવા કરવી એ વસ્તુ યાદ રાખવાની હોય. એ તો યાદ રાખવાનું ન હોય ને, ગાંઠે બંધાઈ ગઈ હોય ને અંદર ક્યાંક નસમાં આંટી ચડી જાય ને હવે. હા, આપણી નસમાં આંટી ચડી જાય ને ગાંઠ દીધી કહેવાય. કે એ પછી કાંઈ કંઠસ્થ કરવાનું ન હોય ઘડી ઘડી કે ભાઈ આશ્રમે જશું, સેવા કરશું, માતાજીને પગ દબાવશું કે પછી આપણે એનું ગળું દબાવશું કે કાંઈ ખબર પછી ઈ કઈ ગાંઠે બાંધવાનું આપણે ઈ કોઈ વસ્તુ જેને કહેવાય કે કંઠસ્થ કરવાની નથી એમ. કે આ પંક્તિ જે આપણે કઈક મુજારો થઈ ગયો હોય ને અંદરથી, કંઠસ્થ કેમ થશે, આ બધું ભૂલાઈ જરું, યાદ કેમ રહેશે, આ બધું પાકું કેમ થશે, આ બધું આવડા બધા દુઆ કેમ પાકા થશે, 2 દુઆ પાકા નથી ત્યાં હજી, તો ભૂલી જવાય તો કેમ પાકું થશે, તો માતાજી પછી કેમ કરશે, વળશે. ઈ કાંઈ પાકું કરવાનું નથી, ગાંઠે બાંધવાનું હોય. નસ ને ગાંઠી અંદર નસમાં ગાંઠ વળી જાય ને પછી તમે આશ્રમ આવો ને પોતે ખુલી જાય. અહીંયા આવો એટલે ખુલી જાય કે માતાજી સત્સંગમાં કહેતા હતા. તો હવે આપણે અહીંયા પેલું સેવા કરી, પ્રશ્ન થશે ને માતાજી ખુશ થઈ જશે ને તો આપણે સામેથી પૂછશે હવે. તો એ શું થયું, નસમાં ગાંઠ આવી ને, તમને આ કીધું નહીં કે ગાંઠ વાળી, તો ગાંઠ બધી બીજી કેટલી વળી જાય રહ્યું, ટાણામાંથી છૂટે. કોઈ કે કાંઈક 2 શબ્દ કહી દે ને કેવી ગાંઠ વાળી લઈ, ટાણું આવશે ને જઈને ઠકા કરાવીશ. ઈ ગાંઠ કેવી ટાણામાંથી છૂટી જાય, છોડવી પડે તમને. એ ગાંઠ વળે ક્યારે, ઈ તો કયો ક્યાંક તો વળતી હશે ને.
ઈ બધું આવશે આગળ. શરીર આવશે આપણા બધા સ્થૂળ શરીર ને સૂક્ષ્મ શરીર ને, કે ભાઈ આ દેહ બધામાં નાડીઓ આ પંચીકણ ખોલી કરી દેશે આપણી, કે ભાઈ આ ગાંઠું ક્યાંથી ને ક્યાંથી કેટલી પડી હોય જન્મની, હવે બંધન ને બધા બરાબર. તો હવે આ નવી ગાંઠ બાંધવાની દોરડામાં, એ સમય ઉપર એ ગાંઠ પોતે ખોલે, આપણે ખોલવી પડે. એને ભાથું કહેવાય ને પોટલું કહેવાય, કે સમયે ખોલે ને આપણે કામ આવે. એટલે આ બધા શબ્દો છે ને એ કંઠસ્થ નથી કરવાના, એને ગાંઠે વાળવાના છે. સમજાઈ ગયું કે ભાઈ અમુક આપણે શિખામણ હોય ને, એ શિખામણ સમજુ માણસને તરત સાંભળવાની સાથે જ સમજાઈ જાય કે ભાઈ આ વસ્તુ ખરેખર કરવા જેવી છે. હવે આપણે બીજું નહીં થાય તો આટલું તો કરી શકશું ને, બરાબર. ઓટોમેટિક ક્યારે બધું નીકળેલું, ભય નીકળી જાય, કામ નીકળી જાય, ક્રોધ નીકળી જાય, ઈચ્છાઓ નીકળી જાય, તો ભાઈ એટલું જ કરવાનું છે તો એ જ કરીને માથા શિયારું દઈ અને કંઠસ્થ નહીં થાય તો કોઈ તમને વઢશે નહીં, બરાબર. તમને કોઈ કઈ અહીંયા ઊંઠ બેસ નહીં કરાવે, તમે ખાલી હાવેડો વાળીને ઝાડુ મારી દેજો. ડોંગી તો ખાણવી પડે ને, હાવેડા ને હાવેડિયું ને દંડા ને, તમે જોવો તો કેટલું બધું હોય અહીંયા. એ બધું તમારે હાથમાં પકડાવશે ને તમને સજા કરાવશે, બરાબર. તો ઈ તમારું થયું, તમારી સજા. અને પછી તમને માફી કરી દેશે, કાંઈ વાંધો નહીં, બરાબર. તમે તમારી સજા ભોગવી લીધી અને તમે થઈ ગયા છૂટા. હવે બેસી જાઓ બધા સત્સંગમાં, બધા ગાઓ ભજન અને કરો પાઠ પૂજા અને ખાઓ પીવો ને મજા કરો, બરાબર. આ ગુરુના લક્ષણ છે, બરાબર. કે આપણે જેટલું થાય એટલું કરવાનું છે, કે કાંઈ એવું નથી અહીંયા કને કે ભાઈ કંઠસ્થ થાય તો જ આપણા બંધન મુક્ત થઈ, કંઠસ્થ નથી કરવાનું. બાકી આપણે એને વધારે ને વધારે જેટલું સાંભળશું, વધારે ને વધારે જેટલું આપણે એને વાંચશું, બરાબર, વાંચશું કે ભજન ગાશું કે વધુ ને વધુ આપણે એને, તો આપણા હૃદયગત થશે. પાકું થાય કે ન થાય, કંઠસ્થ થાય કે ન થાય, હૃદયસ્થ ચોક્કસ થાય. હા, હૃદયમાં એનો વાસ થઈ જાય. એનો વારે એક ને એક વસ્તુને વાંચવાથી એમની સાથે આપણને પ્રેમ થાય. તમે એને પેલો પ્રેમ કરો દુઆને, કે દુઆ મારા છે અને હું દુઆનો છું, દુઆ મારા જીવનમાંથી હોવે. તો ઈ તમારું હૃદયગત થાય છે. હવે પૂર્ણ થાય એટલે હવે તમને કંઠસ્થ થાય કે ન થાય એમાં કોઈ વસ્તુ તમને ક્યાંય અડચણ રૂપ નહીં થાય. કંઠસ્થ નહીં થાય તોય તમને ક્યાંય નહીં. આવી રીતના જ આખી ચોપડી આપણી પૂરી થશે, 162 દુઆ, અને તમને ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થશે અને નવી જાણકારી મળશે. બહુ આનંદ કરવાનો છે આનામાં. આનંદ સિવાય કાંઈ પ્રગટ થતું નથી બીજું આમાંથી, કારણ કે આનંદ ભર્યો છે ને આનંદ જ પ્રગટ થશે. અને આપણે અનુભવી જ રહ્યા. તમને આનંદ આવેલો ને મને આનંદ આવેલો, લ્યો તમે ઘરના બધા ભણોરા, મને આનંદ આવેલો. નહીતર હું એવી વેરચું ને કઈક મને કોઈક માથું ખાય ને કઈક મને કોઈ ખોટા આચા ઘણા પ્રશ્ન કરે ઓલા, તો આપણને એમ થાય કે ભાઈ તમને કરવું નથી તો ખાલી ખોટા શા માટે સંતોને જઈને હેરાન કરો છો? આવી રીતે ભક્તિ કરો, ભજન કરો, પોતે તમને ભગવાન તમને જે ખપશે એ દેશે, બરાબર. તમને કોઈ સંસારી વસ્તુ જોઈએ છીએ, તમને સંસારમાં કંઈક મેળવવું છે તો તમે ભગવાન પાસે જઈ ભક્તિ કરો, ભજન કરો, એને કંઈક સત્કર્મ કરાવો, કોઈ દાન દક્ષિણા કરો સાધુ સંતો પાસે, અથવા તો કોઈ બ્રાહ્મણોને કોઈને કોઈ કરો. ભગવાન તમારી મનવાંછિત ઈચ્છા પોતે પૂરી કરશે. તમે થોડું કરશો તો મળશે ને તમને. તો એ વસ્તુ તમને અમે સમજાવીએ, પછી એના પ્રશ્ન ન હોય ને એના તો એનું તો કર્તવ્ય હોય, કાર્ય કરવું પડે આપણને. હા, એ તો કાર્ય તો બધાને કરવું પડે. આપણને દુઃખ હોય તો આપણે સત્કાર્ય કરીએ તો આપણે જલ્દી દુઃખમાંથી મુક્ત થઈ જાય. તમે પુણ્ય વધી ગયું તો પુણ્ય બળે, પાપ ઠેલાઈ જાય પોતે ઓટોમેટિક, બરાબર. પાપ બળીએ જાય, પાપ પુણ્ય બળે. તો રુદ્રી પાઠ છે કે રુદ્રી હોય, શિવ મહિમન હોય, ભગવાન શિવની પૂજા જરૂર કરવી જોઈએ બધાને. શ્રાવણ મહિનો હાલે છે તો હવે જે સત્સંગમાં લાગે ને એને ખાસ શિવની પૂજા કરવી જોઈએ. જ્ઞાન સ્વરૂપે તો નારાયણ છે જ આપણી પાસે અત્યારે, પણ પૂજન શિવનું થવું જોઈએ, મા દુર્ગાનું થવું જોઈએ. શિવ અને શક્તિનું પૂજન કરો તો તમને શિવની શક્તિ અંદરથી કુંડલીની જાગૃતિ થશે અને નારાયણ પ્રગટ થશે અંદરથી. બધા એક ભેગા છે અંદર, કોઈ જુદા નથી. હૃદયમાં વાસ થાય એટલે હૃદયમાંથી નારાયણ પ્રગટે. બુદ્ધિમાંથી બ્રહ્માજીનો વાસ છે, બુદ્ધિમાંથી બ્રહ્માજીની બુદ્ધિ આવે આપણામાં અને કલ્યાણ થાય આપણું. જે શિવ અને શક્તિ આપણું કલ્યાણ કરે. ભક્તિ કરવી પડે કલ્યાણ માટે એમની. તો આવી રીતે આપણે જ્ઞાન પ્રાપ્ત કરતા જશું. અને હવે આપણે અહીં વિરામ દઈએ છીએ સત્સંગને.
બરાબર ને લ્યો? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાદ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.